વેલકમ બેક। તો આજે ભાવનગરમાં આયોજિત વડાપ્રધાન મોદીની સભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી, પરંતુ તેની વચ્ચે કંઈક એવા દ્રશ્યો જોવા મળ્યા કે જેણે જોનારાઓને પણ ભાવુક કરી દીધા। પીએમ મોદીને ભેટ આપવા માટે એક બાળક તેમનું પેઇન્ટિંગ લઈને પહોંચ્યો હતો। બાળક તે તસવીર હાથમાં લઈને ઊભો હતો, જેને જોઈને પીએમ મોદીએ તે તસવીર ઝડપથી સ્વીકારી લેવા નિર્દેશ કર્યો અને તે સાથે જ તે બાળક ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો હતો। તેની આ લાગણી જોઈને ઉપસ્થિત સૌ કોઈ ભાવુક થઈ ગયા હતા। बना करके लाया है, कब से खड़ा है, उसके हाथ दुखते होंगे। कोई जरा इसको कलेक्ट करे, छोटा सा बालक है। शाबाश बेटे। चलो बेटा, तुम्हारा चित्र मिल गया, रोने की जरूरत नहीं बेटा, मिल गया चित्र तुम्हारा मिल गया। अगर तुम्हारा एड्रेस उसमें लिखा होगा तो मैं तुझे जरूर चिट्ठी लिखूंगा। બાળકનું નામ રવિ પરમાર હોવાનું સામે આવ્યું છે અને તેણે જણાવ્યું હતું કે આ પેઇન્ટિંગ તૈયાર કરવા માટે તેણે દિવસ રાત મહેનત કરી હતી। મોદી સાહેબનું ચિત્ર દોરીને આવ્યો હતો और મને એવું નહોતું લાગતું કે સાહેબ મારું ચિત્ર લેશે, અને આ ચિત્ર હું 2 દિવસથી બનાવું છું અને કોશિશ કરીને થાકી ગયો અને જમવા પણ નહોતો બેસતો, પહેલા આ જ પૂરું કરતો।